ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પરંતુ અનાજ ઉગાડવા માટે ખેતર અને ખેડૂતની જરૂર પડે। કોઈ એવું મશીન નથી કે તેના દ્વારા આપણે અનાજ ઉગાડી શકીએ। કુદરતી રીતે આધારિત ખેતી માટે હવે લાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવામાં આવી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા અને તેઓ પણ શહેર તરફ વળી રહ્યા છે અને ઉદ્યોગ ધંધા કરી રહ્યા છે। પણ હજુ પણ એવા લોકો છે જે ખેતી કરી ગુજરાન ચલાવે છે। એક કલ્પના કરો કે દેશમાં કોઈ વ્યક્તિ ખેતી જ ન કરે તો પરિસ્થિતિ કેવી ઊભી થાય। એક બાજુ માવઠું, પૂરતા ભાવ નથી મળતા, પાકને જરૂરી ખાતર નથી મળતા અને ઘણી વખત પાકમાં રોગ આવે તો એ પાક છે તે નિષ્ફળ જતો હોય છે। આ બધી સમસ્યાઓ વચ્ચે ખેડૂત ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। દેશનો અન્નદાતા ખેડૂત હાલ તો અનેક સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે। ગત રાત્રે આપ નેતા રાજુ કરપડાના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભેડ ગામે ખેડૂત મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। રાજુ કરપડા ખેડૂતોના સિંચાઈના પાણીના મામલે અને અનેક જે પ્રાણ પ્રશ્નો છે તેને લઈને ગામડે ગામડે મીટિંગનું આયોજન કરી રહ્યા છે। ત્યારે તેમણે મીટિંગ દરમિયાન ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં જો વિલંબ કરશે તો આવનારા સમયમાં ગામડાઓ ખૂંદીશું અને ખેડૂતોને એક કરી તથા મજબૂત સંગઠન બનાવી ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે લડાઈ લડીશું। તેઓની મુખ્ય માંગ છે કે સિંચાઈનું પાણી એક વખત ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, એમએસપી કાયદો બનાવવામાં આવે, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવામાં આવે તથા ખેડૂતોને વીજ કંપનીઓ દ્વારા થતી હેરાનગતિ બંધ કરી ખેડૂતોને વીજળી ફ્રીમાં આપવામાં આવે અને આવા અનેક પ્રશ્નો છે જેનું સમાધાન સરકાર આપે તેવી માંગ કરવામાં આવી છે અને જો નહીં સંતોષાય તો મહા આંદોલન થશે તેવી પણ ચીમકી આપી છે। શું કહી રહ્યા છે રાજુ કરપડા તેના પર નજર કરીએ। જે અમારા ખેડૂતો માટે મજદૂરો માટે અવાજ ઉઠાવતો હશે ને એનો રાજુ કરપડા જાહેરમાં વખાણ કરશે, ચાહે કોઈ પણ પાર્ટીનો નેતા હોય। અમારી પૂર્ણ તૈયારી છે। અમે અહીંયાથી પણ કહીએ છીએ કે મૂળીની અંદર, મૂળી તાલુકામાં 30 વર્ષથી એક જ વ્યક્તિના હથ્થું શાસન ચાલ્યું છે, એક જ પરિવારનું શાસન મૂળી તાલુકામાં ચાલ્યું છે। અહીંયા જ્યારે પણ કાંઈ પ્રશ્ન હોય તો આપણે ત્યાં જવાનું, ત્યાં જઈ અને એમને ઘણી બધી રજૂઆતો કરીએ, પાછા એ ગામમાં બીજો માણસ રાખે, એને બોલાવે, બેને ગામમાં બેસાડે, પછી એની પાસે જાજા મત હોય એનું કામ કરે ને ગામમાં કાયમી ધોરણે ગામની અંદર હંપ કોઈ ન રવા દીધો હોય તો એ 2-3 લોકો ત્યાં બેઠા છે ને હંપ નથી રવા દીધો। અમે ગામને એક કરવા માટે આવ્યા છીએ। અમે એ કરીએ છીએ, ભાજપ છોડો, કોંગ્રેસ છોડો, આમ આદમી પાર્ટી છોડો। આપણા ગામના સિંચાઈના પાણીની વાત હોય, આપણા ગામના ખેડૂતોને કોઈ ખોટી રીતે વીજ બિલ આપતું હોય, આપણા ગામના ખેડૂતોને પોલીસ હેરાન કરતી હોય ત્યારે એની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહેવાની તૈયારી આપણા સૌની હોવી જોઈએ। ભૂલી જઈએ બધી ચૂંટણીઓ આવે છે, ચૂંટણીઓ લડી લીધી, પરિણામ જે આવવું હોય છે એ આવશે, પણ હું તમારો છું, તમે મારા છો। આપણે બધા એક ગામના છીએ, આપણે બધા એક તાલુકાના છીએ, આપણે બધા એક જિલ્લાના છીએ। આ પ્રેમ આપણો કોણ ખાઈ ગયું? ભાઈ ભાઈ વચ્ચે વૈમનસ્ય ઊભું કોને કરાયું? અને ખરેખર ખેડૂતો માટે પ્રેમને લાગણી હોય તો તમામ પાર્ટીના નેતાઓને કહીએ છીએ, અમારી લડાઈમાં સહભાગી બનો, તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકો, અમે અમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવીએ, ખેડૂતોના હિતની લડાઈ લડવા માટેની તૈયારી કરી રાખો। અમે તમને ફૂલ હારથી તમારું સન્માન કરીશું, આવકારશું અને જાહેરમાં વખાણ કરીશું। અહીંયાથી ભાજપનો 30 વર્ષથી મૂળીમાં બેઠેલા નેતાને પણ કહીએ છીએ, એક વખત અત્યાર સુધી કરેલા પાપને ધોવા માટે એક વખત ખેડૂતોની લડાઈમાં સહભાગી બનો અને ગામડે ગામડે ભાજપના નેતાઓ, ગામડે ગામડે તાલુકામાં ચૂંટાયેલા નેતા, જિલ્લામાં ચૂંટાયેલા નેતા તમામને કહીએ છીએ, અમારા જગતના બાપ માટે એક વખત અમારી લડાઈમાં જોડાઈ જાઓ। જ્યારે પાણી અમારા ગામડે ખેતરે પહોંચશે આખી જિંદગી તમારા વખાણ અમે કરીશું ને આ પણ ખાતરી આપવા માટે આવ્યો છું। આ વાત સાથે મારી વાત પૂરી કરીશું। આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। આપ સૌએ ખૂબ લાંબો સમય શાંતિથી સાંભળ્યા। આવનાર સમયમાં જ્યારે પણ હાકલ કરીએ કે ખરેખર હવે જરૂર છે, દરેક ખેડૂતોએ બહાર નીકળવાનું છે, ત્યારે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર, યુટિલિટી હોય તો યુટિલિટી અને છકડો હોય તો છકડો, જ્યાં પણ હાકલ કરીએ ત્યાં પહોંચી જવાની તૈયારી રાખજો। મારી વાત સાથે જો બધા સહમત હોય। સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ બનાવે છે પણ વચેટિયાઓ ખેડૂત સુધી પહોંચવા નથી દેતા અને પહોંચે છે ત્યાં સુધીમાં તો અનેકના ખિસ્સા ભરાઈ ગયા હોય। માલખાય મદારીને મારખાય વાંદરી જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। ત્યારે આપ નેતા રાજુ કરપડા ખેડૂતોની વારે આવ્યા છે અને ખેડૂતોના હકની લડાઈ લડી રહ્યા છે।
આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.